રણવીર સિંહ પરના પ્રતિબંધનો મુદ્દો હવે કોર્ટમાં પહોંચ્યો છે. રણવીર સિંહ પરના પ્રતિબંધ સામે એક પ્રોડ્યુસર કોર્ટ પહોંચ્યા અને તેમણે FWICE નોટિસ ફટકારી છે. ફિલ્મ ડોન 3ને લઈને શરૂ થયેલો વિવાદ હવે કોર્ટના પગથિયે પહોંચી ગયો છે. અભિનેતા રણવીર સિંહ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ વિરુદ્ધ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા TP અગ્રવાલે મોરચો માંડ્યો છે. TP અગ્રવાલે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ અને IMPPA વિરુદ્ધ મુંબઈની ડિંડોશી સિવિલ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. કોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને FWICE નોટિસ ફટકારી છે. આપણે કહીએ કે સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રણવીર સિંહે ફરહાન અખ્તરની આગામી ફિલ્મ ડોન 3માંથી અચાનક એક્ઝિટ લઈ લીધી. પ્રોડક્શન હાઉસના જણાવ્યા અનુસાર શૂટિંગના ગણતરીના દિવસો પહેલા રણવીરે ફિલ્મ છોડી દીધી, જેના કારણે મેકર્સને 40-45 કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું છે. આ મામલે FWICએ કડક પગલાં લીધા તો રણવીર સિંહ સામે નોન કોઓપરેશન એટલે કે અસહકારનું ફરમાન જાહેર કરી દેવાયું, જેના કારણે સિને જગતના 30 લાખ જેટલા દૈનિક વેતન મેળવતા કર્મચારીઓ રણવીર સાથે કામ ન કરી શકે તેવી સ્થિતિ ઊભી થઈ. હવે આ મામલે બોલિવૂડ બે છામણીમાં વહેંચાઈ ગયું છે. TP અગ્રવાલે કોર્ટમાં દલીલ કરી કે કોઈ પણ એસોસિએશન કે ટ્રેડ બોડીને કોઈ કલાકાર પર આ રીતે પ્રતિબંધ મૂકવાનો અને તેમની આજીવિકા છીનવવાનો કાનૂની અધિકાર નથી. રામગોપાલ વર્મા, સંજય ગુપ્તા જેવા કલાકારો રણવીર સિંહના સમર્થનમાં આવ્યા અને કહ્યું કે આવા પ્રતિબંધોથી અંતે નાના મજૂરો અને વર્કર્સનું નુકસાન થાય છે. હવે જોવાનું એ રહેશે કે બોમ્બે સિવિલ કોર્ટ આ મામલાને કેટલા ગંભીરતાથી લે છે અને શું ચુકાદો આવે છે. શું રણવીર સિંહને આ વિવાદમાંથી રાહત મળે છે કે કેમ?